ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 4 સમાંતર શ્રેણી ચાલી રહ્યું છે। હવે સમાંતર શ્રેણીમાં આજે સૂત્ર તાળવતા શીખવું છે। તો પ્રથમ પદ જેને આપણે a કીધો અને સામાન્ય તફાવત d કીધો। આપણે પ્રથમ પદ તરીકે a1, બીજું પદ એને a2 કહીએ, ત્રીજું પદ a3 કહીએ, ચોથું પદ a4 કહીએ। a1 ને તો આપણે a કહીએ છીએ, પછી આપણે a માં d ઉમેરીએ તો બીજું પદ મળે છે। કે રીતના સાહેબ સમજાવો। પહેલું પદ 3 ને ડિફરન્ટ d 2 છે, તો સમાંતર શ્રેણી की બનશે પહેલી 3, પછી 2 ઉમેરાશે 5, એમાં પાછો ફરીથી d ઉમેરાશે 7, પછી 2 ઉમેરાશે એટલે 9, આ રીતના બનશે। તો અહીંયા આપણે d ઉમેરીશું તો a d થશે, આમાં હજુ d ઉમેરાશે એટલે a અને d એટલે 2d થશે। a4 માટે a 3d થશે, a2 માં a d, a3 માં a 2d, a4 માં a 3d। તો a5 માં કયું હશે? ડાયરેક્ટલી બોલી જશો તમે a 4d જશે ને। તો હું તમને એમ પૂછું કે મારી જોડે a10 છે, તો અહીંયા શું આવશે? a 5 હોય તો 4 આવે છે, 4 હોય તો 3 આવે છે, 3 છે તો 2 આવે છે, તો 10 છે તો અહીંયા આવશે 9d। ગણિતની રીતે જોઈએ n બરાબર 10 તો n - 1 બરાબર કેટલા થશે? 9 થશે। તો આ જ્યાં 10 છે ત્યાં આપણે n લખીશું અને જ્યાં 9 છે ત્યાં લખાશે n - 1। તો આના ઉપરથી એક સૂત્ર તારવ્યું આપણે an બરાબર a n - 1d। an એટલે nમું પદ, 10મું પદ, n 20 હોય તો 20મું પદ। તો nમું પદ શોધવાનું સૂત્ર આપણે તારવ્યું an બરાબર a n - 1d છે। હવે એને આપણે થોડું વ્યવસ્થિત રીતે લખી લઈએ। સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a n - 1d। આના ઉપરથી આપણે એક દાખલો લઈએ કે જેમાં કોઈ નંબરનું પદ શોધવાનું હોય। સમાંતર શ્રેણી 50, 56, 62 અપ ટુ નું 100મું પદ શોધો। એનું આપણને 100મું પદ શોધવાનું કીધું છે। નું 100મું પદ શોધો। ચાલો દોસ્તો, પ્રથમ પદ, તો પ્રથમ પદ ગુજરાતીમાં નહીં લખીએ, હવે સીધું આપણે લખીશું a બરાબર 50। સર ડિફરન્ટ d બરાબર, આમાંથી આપણે આ બાદ કરીએ છીએ એટલે લખવું હોય તો a2 - a1, 56 - 50 બરાબર 6। આ ન લખીએ તો ચાલે। a અને d ની જરૂર પડે, મળી ગયા। હવે આપણું સૂત્ર an બરાબર a n - 1d। a 50મું પદ એટલે
n ની જગ્યાએ 50 મુકાયા. ચલો a એટલે આપણને ખબર છે સર, a એટલે ખબર છે 50. સોરી 100 મુ પદ કીધેલું છે તો આપણે અહીંયા લખીશું 100. a એટલે 50, n એટલે 100, d એટલે 6. 50 પ્લસ 100 માંથી 1 ગયા 99 ગુણ્યા 6. 50 પ્લસ 594 અને હવે સરવાળો થશે 50 594 એટલે 644. તો આપણે એક સમાંતર શ્રેણી હતી એનું mનું પદ કેટલું મળ્યું આપણને 644. હવે આપણે ત્રીજો દાખલો લઈ લઈએ. સમાંતર શ્રેણી 18 16.5 15 અપ ટુ નું nમું પદ શોધો. સાહેબ 100મું પદ નહીં પણ nમું પદ. અહીંયા 100મું પદ કીધું હતું એટલે મેં n ની જગ્યાએ 100 મૂક્યા, a હતા એ મૂક્યા અને d 6 હતા એટલે મૂક્યા. અહીંયા 50મું 20મું 25મું એવું પદ નથી કીધું, માત્ર nમું પદ કીધું છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું સમાંતર શ્રેણી 18 16.5 15 અપ ટુ એના ઉપરથી a બરાબર 18 ડિફરન્ટ d બરાબર a2 માંથી a1 બાદ કરવા 16.5 માઈનસ 18 રૂપિયામાંથી 16.5 રૂપિયા ગયા, 1.5 રૂપિયો રહેશે. તમારે બાદબાકી કરવી હોય તો 16 આ રીતનું કરીશું. 0 10 * 1.5 મોટાનું ચિહ્ન એટલે -1.5 માઈનસ આવશે, ધ્યાન રાખશો. હવે nમું પદ શોધવાનું કીધું. ઇટ્સ ઓકે, આપણે n માં પદનું સૂત્ર લઈશું. an બરાબર a n - 1d. nમું પદ તો n જ રાખો. અહીંયા 100મું પદ કીધું તો તમે n ની જગ્યાએ 100 મૂક્યા. અહીંયા nમું પદ કીધું છે એટલે હું n જ રાખું છું. અહીંયા 100મું પદ કીધું હતું એટલે અહીંયા આપણે 100 લીધા. અહીંયા nમું પદ બરાબર a એટલે 18 મૂકો, n એટલે n જ મૂકો, ડિફરન્ટ d એટલે -1.5 માટે an બરાબર 18 આ અંદર ગુણાકાર કરીએ તો -1.5n માઈનસ પ્લસ 1.5 માટે an બરાબર 18 + 1.5 18 ને 19 તો 19.5 માઈનસ 1.5n. તો અહીંયા આપણને n નું પદ મળ્યું 19.5 માઈનસ 1.5n એવું આપણને પદ મળ્યું. અહીંયા 100મું પદ આપણને મળ્યું હતું એ 100 બરાબર 644. સવાલ છે સમાંતર શ્રેણી 13 20 17 27 નહીં પણ ત્યાં 27 છે. 27 નું કેટલામું પદ 384 હોય? કેટલામું પદ
તમને 384 નું પદ સમજીએ a5 બરાબર 10 લખ્યા છે, આનું ગુજરાતી વર્ણન શું થાય? પાંચમું પદ 10 છે, nમું પદ 200 છે, તો એનો મતલબ nમું પદ તો એને an કહેવાશે 200. નંબર શોધવાનો છે, અહીંયા નંબર નથી ખબર. અગાઉના દાખલામાં નંબર આપેલો હતો કે ભાઈ 100મું પદ શોધો, 100મું પદ શોધો. એમ અહીંયા નંબર આપણને ખબર નથી અને નંબર શોધવાનો છે કેટલામું પદ 384 હોય. એટલે એવી કોઈ શ્રેણી હશે, આમ સમજો ને 13 20 27 પછી સમથિંગ થતા 384 આવે. તો આ કયા નંબર ઉપર હશે? આ a1 a2 a3 a4 a5 a25 એટલે કયા નંબર ઉપર હશે? એનો નંબર શોધવાનો છે. કેટલામું પદ 384 હોય. તો અહીંયા ધારો પેલા આપણે જ્યારે પણ આવો કોઈ દાખલો હોય ને ત્યારે સમાંતર શ્રેણી પહેલા લખી લે. समांतर श्रेणी 13 20 27 अप टू a बराबर 13 डिफरेंट d बराबर 20 माइनस 13 बराबर 7. સવાલમાં કેટલામું, તો કેટલામું શબ્દ છે એની જગ્યાએ આપણે લખી લઈએ n. તો લખાશે ધારો કે समांतर श्रेणीનું, આ સમાંતર શ્રેણીનું કેટલામું નહીં પણ હવે એની જગ્યાએ બોલીશું nમું પદ 384 છે. કયું પદ? nમું. તો એના માટે લખાશે an બરાબર 384. 384મું પદ નથી શોધવાનું, શ્રેણીમાં 384 કયા નંબર ઉપર છે એનો નંબર શોધવાનો છે. nમું પદ 384 છે, તો nમું પદ બરાબર 384. આના નીચેનું સૂત્ર લખતા આવડે? હા સાહેબ, હમણાં હતું એ સૂત્ર. a નું સૂત્ર કયું? તો a નું સૂત્ર હતું a n 1d બરાબર 384. એના નીચેનું સૂત્ર લખાયું ઇક્વલ તો ઇક્વલ આવે 384 આવે. a સાહેબ 13 છે, n ખબર નથી, d 7 છે બરાબર 384. તે અંદર ગુણાકાર 7n 7 બરાબર 384. 13 માંથી 7 જશે 6 આવશે પ્લસ 6 7n વત્તા 13 માંથી 7 ગયા 6 બરાબર 384. માટે 7n બરાબર 384 માઈનસ 6 માટે 7n બરાબર 384 માંથી 378. ચલો ઓકે, 7 હવે ક્યાં જશે? એની વાત. તો n બરાબર 378 ભાગ્યા 7 7 5 35 7 14 28. n બરાબર માટે n બરાબર 378 ભાગ્યા 7. તો મને મળ્યા n બરાબર 7 5 35 2 વધ્યા 7 14 28. n બરાબર 54. હવે આપણે ગુજરાતીમાં લખીશું સમાંતર શ્રેણીનું nમું, હવે n તો શોધી કાઢે, 54મું પદ 384 છે. થઈ ગયું. ચલો સેમ દાખલો લીધો છે. સમાંતર શ્રેણી 21 18 15 અપ ટુ નું કેટલામું પદ શૂન્ય હોય?
જુઓ 21 થી ઘટવાના 18 થી ઘટવાના 15 12 9 6 3 પછી આવશે 0 1 2 3 4 5 6 7 8 કયો જવાબ તમે મૌખિક બોલી જાઓ તો 8મું પદ ગણતરી કરવાની છે ને તો જવાબ આવશે જ 8 જોઈએ ચલો પહેલા તો કીધું છે કે શ્રેણી લખી લેવાની સમાંતર શ્રેણી 21 18 15 અપ ટુ a બરાબર 21 ડિફરન્ટ b બરાબર 18 માઈનસ 21 બરાબર -3 કેટલામું તો એની જગ્યાએ આપણે ધારી લઈએ છે n તો લખાશે સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે nમું પદ એટલે અહીંયા લખાશે an બરાબર 0 સર a નું સૂત્ર તો ખબર છે આના નીચે લખ્યું એમ લખીશું n નું સૂત્ર a n 1d બરાબર 0 એટલે 21 n ડિફરન્ટ d -3 બરાબર 0 21 અંદર ગુણાકાર લઈએ તો -3 માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 0 21 ને 3 24 3n બરાબર 0 3n બરાબર 24 ને પાછળ મોકલ્યા -24 બંને બાજુથી માઈનસ ગયા n બરાબર 24 ભાગ્યા 3 n બરાબર 8 હમણાં મૌખિક પણ જવાબ 8 જ આવે તો ગુજરાતીમાં લખી લઈશું આમ સમાંતર શ્રેણીનું 8મું પદ 0 હોત અથવા છે તો જવાબ થઈ ગયો પાંચમો સવાલ છે તો સમાંતર શ્રેણી 3 7 11 અપ ટુ નું કોઈ પદ 200 હોઈ શકે આ દાખલો સમજતા પહેલા આપણે એક્ઝામ્પલ સમજીએ કે એક સમાંતર શ્રેણી છે 15 20 25 30 અપ ટુ હવે આ જે સમાંતર શ્રેણી છે એમાં એનું કોઈ પદ 42 હશે એવો સવાલ આપણે મૂકીએ તો આ શ્રેણીને આપણે આગળ જવા દઈએ તમે જાણો છો 5 5 ઉમેરાયેલા છે તો અહીંયા 35 આવશે 40 આવશે 45 આવશે 42 આવે છે ના સાહેબ તો કોઈ પદ 42 હશે તો આપણે શું કહીશું ભાઈ ના તો આ શ્રેણીમાં 200 એમાં આગળ જતા આવતું હશે એવો સવાલ છે હોઈ શકે સર જોઈએ આનો નંબર A1 A2 A3 A4 A5 અને A6 આ A6 અને A7 42 હશે પણ ક્યાં હોય છે 40 અને 45 ની વચ્ચે એ પદ તરીકે નથી જો 40 હોય તો એનો છઠ્ઠો નંબર 6મું પદ 47 હોય તો 7મું પદ તો 42 નો નંબર કયો હશે 6 પોઈન્ટ સમથિંગ આવશે અને કોઈનો નંબર રોલ નંબર 6 હોય પછી 7 આવે 8 આવે કોઈનો રોલ નંબર 6.5 હોય ના હોય નંબર રોલ નંબર તો એક જ મતલબ n હંમેશા એ આપણને કેવો મળવો જોઈએ પૂર્ણાંક જ મળવો જોઈએ જો આપણે ગણતરી કરીશું અને n પૂર્ણાંક મળશે તો એનું પદ એ ગણ હશે નહીતર પદ આવશે નહીં જોઈએ દાખલામાં સમાંતર શ્રેણી 3 7 11 અપ ટુ તો a બરાબર 3 b બરાબર 7 માઈનસ 3 બરાબર 4 કોઈ પદ 200 હોઈ શકે ધારો કે 200 છે ધારી લઈએ સમાંતર શ્રેણીમાં આગળ જતા 200 આવે છે અને એનો નંબર આપણે ધારી લઈએ n તો વિધાન લખી છે અહીંયા
ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 200 છે. સર nમું પદ 200 તો એને ગાણિતિક રીતે સર શું લખતા? an બરાબર 200. an ના નીચેનું સૂત્ર હતું a n - 1d બરાબર 200. a એટલે કેટલા? તો 3. n ખબર નથી. ડિફરન્ટ d કેટલો? આપણને ડિફરન્ટ d મળ્યો છે 4 બરાબર 200. અંદર ગુણાકાર લઈએ 3 4n - 4 બરાબર 200 માટે 4n 3 - 4 સોરી આ 3 અને -4 એટલે -1 બરાબર 200. 1 ને પાછળ મોકલીએ તો 4n બરાબર 200 + 1 માટે 4n બરાબર 200 ને 1 માટે n બરાબર 201 ભાગ્યા 4 માટે n બરાબર 201 ભાગ્યા 4 × 5 = 20. એક ભાગ ન ચાલે 0. તો જવાબ બન્યો આપણો 50 વડે ભાગ ચાલે ભાઈ 50.1/4. n કોઈ પૂર્ણાંક મળ્યો ના થાય 50.1/4 મતલબ એનો નંબર n બરાબર 50.1/4 મતલબ 200 નું પદ ક્યાં છે? 50 માં પદ અને 51 માં પદની વચ્ચે ક્યાંક છે. એ અપૂર્ણાંક સંખ્યા મળી એટલે એનો નંબર 50 પણ નથી કે 51 પણ નથી. મતલબ કેવું હશે? 198 આવતું હશે અને પછી સીધા 200 ને 3 થઈ જતા હશે કે 200 ને 1 થઈ જતા હશે. આ પદ 50 નું પદ હશે, આ 51 નું પદ હશે અને વચ્ચે આવતા હશે 200. એ 202 હશે. પણ આ આવતું નથી માટે સમાંતર શ્રેણીનું 200 નું પદ હશે. ટૂંકમાં અહીંયા 50 મળે તો કે 52 મળે ઓકે 68 મળે તો હોય પણ 50.1/4 મતલબ પોઈન્ટ વાળો જવાબ કહેવાય. તો એ અલગ હશે. n અપૂર્ણાંક સંખ્યા હોવાથી આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ 200 હશે નહીં. મતલબ એ શ્રેણીમાં 3 7 11 ઉમેરતા આગળ જઈશું તો એમાં 200 આવશે નહીં. 200 ને આપણે આમ ક્રોસ કરીને આગળની સંખ્યા મળી જતી હશે. છઠ્ઠો દાખલો શાંત સમાંતર શ્રેણી. શાંત અનંત સુધી નથી એમ. શાંત સમાંતર શ્રેણી 7 13 19 અપ ટુ 241 ની શ્રેણી પૂરી થઈ જાય છે. ના મધ્યમ પદ અથવા મધ્યમ પદો શોધો. એક પદ મળતું હોય તો મધ્યમ પદ અને એક કરતા વધારે પદો હશે તો મધ્યમ પદો. એટલે જે હોય એ શોધો. એટલે મધ્યમ પદ અથવા મધ્યમ પદો શોધો. પહેલો તો સમાંતર શ્રેણીની ચર્ચા કરીએ કે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે એ આપણે જાણવું પડે. પહેલા 7 13 19 જે આવતા હશે એમાં 10 પદો છે, 20 પદો છે, 50 પદો છે એ આપણે શોધવું પડે. એના માટે આમાં કેટલા પદો છે એના ઉપરથી ખબર પડે કે ભાઈ મધ્યમાં કોણ આવી શકે. ઇટ્સ ઓકે. ચલો એની એક વાત કરીએ. સમાંતર શ્રેણી 7 13 19 અપ ટુ 241 આ શ્રેણી છે. એમાં કેટલા પદો છે મારે શોધવા છે. સમજીએ કે આપણા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે. ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ
ની મારે ગણતરી જોઈએ છે કે ભાઈ 25 છે કે 30 છે એ મારે આંકડો જોઈએ છે કે ભાઈ કેટલી નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે તો હું 1 2 3 4 5 એવી રીતના ગણતો નથી પણ સ્ટુડન્ટ્સ એમ કહું છું ચલો ભાઈ તમે તમારે 1 2 3 એવી રીતના ક્રમ બોલતા જજો તો દરેક સ્ટુડન્ટ વારાફરતી નંબર બોલે છે 1 2 3 4 5 6 રોલ નંબર નથી કહેતો ગણતરી ગિનતી ચાલુ કરે છે 1 2 3 4 5 6 7 એ ગણતરી ચાલતી રહી અને 35 છેલ્લે બૂમ પડી 35 પછી સ્ટોપ થઈ ગયો અવાજ એનો મતલબ શું હવે બધા સ્ટુડન્ટ્સ એક એક નંબર બોલી ગયા છેલ્લો સ્ટુડન્ટ બોલે 35 પછી ક્લાસમાં સાયલેન્ટ એનો મતલબ શું થયો કે ક્લાસમાં 35 સ્ટુડન્ટ્સ છે બધા નંબર્સ બોલ્યા છે એક નંબર બે કોઈ 5 બોલ્યું કોઈ 6 બોલ્યું કોઈ 7 બોલ્યું પણ આપણે કોના ઉપર ફોકસ કર્યું છેલ્લો જે વિદ્યાર્થી બોલ્યો કે ભાઈ 35 તો આપણે કોના ઉપર ફોકસ કર્યું 35 ને ધ્યાનમાં લીધું ને તો આપણે આમાં કેટલા નંબર્સ છે એ શોધવું હોય તો આપણે 241 ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે એનો નંબર શોધી કાઢે કે ભાઈ તારો નંબર કયો છે ધારો કે એનો નંબર 40મો હોય તો એનો મતલબ શું થયો કે ક્લાસમાં 40 જણ હાજર છે તો આના માટે પહેલા તો આપણે આનો નંબર શોધવો પડે તો ધારી લઈએ આનો નંબર n મો છે ખબર નથી ને તો n મો નંબર છે ઉધારી લઈએ चलो कहानी चालू समांतर श्रेणी 7 13 19 अप टू 241 a बराबर 7 डिफरेंट d बराबर 13 - 7 बराबर 6 धारो के समांतर श्रेणी નું nમું પદ 241 છે અને n નંબર આપી દીધો સર nમું પદ 241 એવું ધારો તો એને ગાણિતિક રીતે કેવી રીતના લખવાનું છે એને આ રીતના લખે છે an બરાબર 241 n એટલે એનું સૂત્ર an નું સૂત્ર a n - 1d બરાબર 241 એ એટલે 7 n ખબર નથી ડિફરન્ટ d કેટલો મળ્યો છે આપણને 6 બરાબર 241 7 અંદર ગુણાકાર લઈએ 6n 6 એકા 6 241 7 માંથી 6 જવાના 1 એટલે 6n + 1 બરાબર 201 ને પાછળ મોકલી દઈએ 6n બરાબર 241 - 1 બાદબાકી થઈ ગઈ બરાબર 240 6 ભાગાકારમાં ગયા 6 ચોક 40 આનો મતલબ શું થયો n બરાબર આપણને 40 મળ્યા मतलब આનો નંબર 40મો નંબર છે मतलब ક્લાસમાં 40 વિદ્યાર્થી છેલ્લો બોલે છે 40 પછી સાયલેન્ટ થઈ જાય છે આનો મતલબ એવો થયો શાંત સમાંતર શ્રેણીમાં 40 પદો છે આનો નંબર 40મો છે એનો મતલબ સમાંતર શ્રેણીમાં 40 પદો છે 40 પદો હોય તો હવે એના આપણે શોધવાના છે મધ્યમ પદ અને મધ્યમ પદો શોધવાના છે ચલો હવે એના માટેનો એક આઈડિયા લેવાનો છે રેડી આપણી જોડે 10 પદો છે 10 એટલે બેકી કહેવાય ચાલો કે n બરાબર 11 પદો છે એકી નંબરના અંક છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આપણે 10 હોય તો શું થાય એ જોઈએ 10 પદો હોત અત્યારે 40 છે પણ આમાં ધારો કે 10 છે
તો વચ્ચે વાળું કોણ, મારે મધ્યમ સમજાવવું છે તમને એટલા માટે. 10 એટલે કે 2 થી. તો વચ્ચે કોણ છે ચેક કરવું પડે. ચલો આને કાપે એક એક બે બાજુથી કાઢતા જઈએ. કાપે કેન્સલ હવે 5 જાય તો 6 જાય, કોઈ વચ્ચે નથી રહેતું. પછી તો બે પદો વચ્ચે છે, એટલે જો બેકી સંખ્યા હોય તો આપણને બે મધ્યમ પદો મળે. અને આપણે n બરાબર 40 જ મળ્યા છે માટે બે પદો મળવાના જોઈએ. જો એકી હોય તો શું થાય તો જોજો. 1 કેન્સલ, 11 કેન્સલ, 2 તો 10, 3 5, 4 8, 5 7. ચલો ઉપર 5 પદો, અહીંથી નીચે 5 પદો. બિલકુલ વચ્ચે કોણ છે? 6 બિલકુલ વચ્ચે છે. તો n બરાબર એકી સંખ્યા હોય તો આપણને એક જ મધ્યમ પદ મળે, પણ બેકી સંખ્યા આપણા માટે છે એટલે આપણને બે મધ્યમ પદો મળશે. તો હું હવે લખું છું આગળ n બરાબર 40 બેકી સંખ્યા, બેકી એવો શબ્દ આપણે નથી વાપરતા, યુગ્મ સંખ્યા હોવાથી બે મધ્યમ પદો મળે. ચલો પ્રથમ મધ્યમ પદ બરાબર, હવે એ સમજાવવાનું રહી ગયું. 1 થી હમણાં 10 લીધા હતા તો મધ્યમ પદમાં કોણ મળ્યું હતું? 5 અને 6. તો આ 5 કેવી રીતના મળે છે? પાંચમું પદ અને છઠ્ઠું પદ એના મધ્યમ પદો છે. તો એ મેળવવા માટે આપણે શું કરવાનું છે? તો જેટલો નંબર છે એને પહેલા 2 વડે ભાગી લો. 10 ભાગ્યા 2 છેદ ઉડી ગયા એટલે કેટલા આવી ગયા? 5. ટૂંકમાં જે બેકી સંખ્યા છે એને 2 વડે ભાગો એટલે એનું એક મધ્યમ પદ મળે. પ્રથમ પદ બરાબર n/2 મું પદ, તો બરાબર n એટલે 10 ભાગ્યા 2 મું પદ બરાબર પાંચમું પદ એનું મધ્યમ પદ છે. n હોય ત્યારની વાત છે, n બરાબર, પણ આપણી જોડે 40 છે તો અહીંયા આપણે કરીશું 40, તો અહીંયા જવાબ આવશે 20મું પદ. 20મું પદ, આપણે તો પદ શોધવાનું છે, નંબર મળ્યો ને 20મો નંબર. તો હવે લખીશું એ 20 બરાબર, તો યાદ કરો દોસ્તો, એ 20 નું આપણે ડાયરેક્ટ સૂત્ર કયું લખીશું? તો એના માટે ભણી ગયા, યાદ કરીએ. a બરાબર a, a2 બરાબર શું લખતા હતા? a plus d, a3 બરાબર લખતા હતા a plus 2d, a4 બરાબર a plus 3d. તો a 20 છે તો શું લખાશે? a 4 છે તો 3d લખાય, 3 છે તો 2d લખાય છે. તો a 20 છે તો શું આવશે? a plus 19d. યસ, a એટલે 7 વત્તા 19, d એટલે ડિફરન્ટ 6 છે. સાત વત્તા 9 ને 6, 54 નો ચોગડો વધી 5, 114 બરાબર 121. તો પ્રથમ મધ્ય પદ, પહેલું મધ્યમ પદ કયું મળ્યું? 121. બીજું મેળવવા શું કરવાનું? એના પછીનું, યાર પાંચમું હોય તો છઠ્ઠું, એવી રીતના આપણે 20મું પદ છે તો એના પછીનું કયું લેવાશે? 21મું પદ. સાહેબ ખબર ના પડી? 1 2 3 4 5 6 7 8 9 10 લખ્યા હતા તો આપણને આ બે મધ્યમ પદો મળે. તો પહેલું કેવી રીતના મેળવ્યું? 10 ભાગ્યા 2 કર્યા 5, પછી કોણ? એના પછીનું, યાર એટલે કે જે છે એમાં એક ઉમેર તો પાંચમું તો છઠ્ઠું. તો અહીંયા લખાશે બીજું મધ્યમ પદ બરાબર
2 વડે ભાગો અને પછી 1 ઉમેરો. 2 વડે ભાગ્યા તો પહેલું મળે, પછી 2 વડે ભાગ્યા પછી 1 ઉમેરીએ તો એના પછીનું મળે મૂ પદ. ચલો n એટલે 40 ભાગ્યા 2 વત્તા 1 મૂ પદ, 20 ને 21 મૂ પદ. વીસમું પદ હતું એ 21મું આવ્યું. હવે 21મું એટલે 21મો નંબર છે, પણ 21મા નંબર ઉપર કયું પદ છે એ શોધવું પડશે ને. એની તો લખાશે a21 બરાબર a20 માટે લખ્યા a + 19b, તો a21 માટે લખીશું a + 20b. a એટલે 7, 20b એટલે 6, 7 વત્તા 120 તો 127. દાખલો પૂરો. તો હવે જવાબ લખાશે આમ સમાંતર શ્રેણીના મધ્યમ પદો 121 અને 127 છે. દાખલામાં જુદી જુદી સમજણ આવી, જુદા જુદા ટોપિક સમજવા પડે. પહેલા તો એના ટોટલ કેટલા વ્યક્તિ છે, કેટલી સંખ્યાઓ છે, કેટલા પદો છે શોધી કાઢે, તો 40 પદો અહીંયા ખબર પડી. એના માટે પહેલા તો આપણે છેલ્લાનો નંબર શોધ્યો. છેલ્લાનો નંબર 40મો હતો એટલે ખબર પડી કે 40મો નંબર છે તો શ્રેણીમાં 40 પદો જ હોય. પછી 40 પદો એટલે બેકી સંખ્યા, તો એને 2 વડે ભાગીએ એટલે એનું પહેલું મધ્યમ પદ મળે, પછી 2 ભાગીને 1 ઉમેરીએ તો એના પછીનું મધ્યમ પદ મળે, એટલે 2 મધ્યમ પદો આપણને મળી ગયા. દાખલા નંબર 7, 7 સમાંતર શ્રેણી 3 6 9 અપ ટુ 111. 111 અટકી જાય છે એટલે 7 શ્રેણી અનંત નથી એમ. ના પદોની સંખ્યા શોધો. અહીંયા પહેલા તો લખવાની આદત પાડી છે સમાંતર શ્રેણી 3 6 9 અપ ટુ 111. a બરાબર 3, ડિફરન્ટ d બરાબર 6 - 3 બરાબર 3. પદોની સંખ્યા શોધવી એટલે હમણાં કીધું કે ક્લાસમાં સ્ટુડન્ટ્સની સંખ્યા શોધવી હોય તો એની ગણતરી કરાવીએ છીએ અને છેલ્લે જે વિદ્યાર્થી નંબર બોલે છે એટલી સંખ્યા ક્લાસમાં છે એવું આપણે ગણી લઈએ. તો અહીંયા આપણે આ 1 2 3 4 હવે આ નંબર બોલશે કે મારો n મો નંબર છે, મતલબ આપણે 111 ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને એનો નંબર લઈએ n મો. તો ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 111 છે, માટે an બરાબર 111. an ના નીચેનું સૂત્ર a + n - 1d બરાબર 111. a એટલે 3, n d એટલે 3, 111. અંદર ગુણાકાર લઈશું 3 અંદર ગુણાકાર 3n - 3 બરાબર 111. 3 - 3 તો ગયા, તો 3n બરાબર 111. 3 ભાગાકારમાં જશે n બરાબર 111 ભાગ્યા 3. 3 તરી 9, 2 વધ્યા, 7 તરી 21, 37. માટે n બરાબર 37. આનો નંબર 37મો નંબર છે. એનો મતલબ શું થયો કે સમાંતર શ્રેણીનું કયું પદ કેટલા પદો ધરાવે છે, તો 37 પદો ધરાવે છે. આમ સમાંતર શ્રેણીના
પદોની સંખ્યા 37 છે। ચલો હવે 8મો દાખલો। સમાંતર શ્રેણી 9 13 17 અપ ટુ નું 12મું પદ અને 24મું પદ શોધો। વેરી ઈઝી સવાલ। પહેલા તો સમાંતર શ્રેણી લખી દઈએ। સમાંતર શ્રેણી 9 13 17 અપ ટુ a बराबर 9 डिफरेंट b बराबर 13 माइनस 9 बराबर 4। 12મું પદ શોધવું છે તો આપણે ઈઝી ગોઈંગ ડાયરેક્ટ પર લખી શકીએ। a 12 બરાબર શું લખીએ? a પ્લસ 11d। 20 હોય તો 19d લખતા હતા, 5 હોય તો 4d લખતા। तो a 12મું પદ માંગ્યું છે તો a પ્લસ 11d। a એટલે 9 11 d એટલે 4 તો 9 વત્તા 44 બરાબર 53। તો લખાશે સમાંતર શ્રેણીનું 12મું પદ 53 છે। એ જ રીતના હવે 24મું પદ શોધવાનું છે તો હવે અહીંયા લખીશું a 24 તો એના માટે તમે લખાવશો a પ્લસ 23d એક ઓછો। ચલો a એટલે આપણા માટે 9 23 d એટલે 4 9 વત્તા 3 12નો બગડો બધી 1 23 ચોક 92 હવે થશે ભાઈ 101। આમ સમાંતર શ્રેણીનું 24મું પદ 101 છે। આજે આપણે પ્રેક્ટિસ વર્ગના દાખલા સ્વાધ્યાય 5.2 ના 1 થી 8 દાખલા ભણ્યા। હવે પછીના લેક્ચરમાં ત્યાંથી આગળ ચાલીશું। ધન્યવાદ।